ચાલો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે મોટા મોટા દાવાની જે દર વખતે કોઈ પણ હોનારત હોય કે પછી માનવ સર્જિત કોઈ હોનારત હોય કે કોઈ પણ કાંડ થાય ત્યારે કરવામાં આવતી હોય છે અને એ છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ હોય અને કડકમાં કડક સજા કરવામાં આવશે। પણ બીજી બાજુ જ્યારે જમીની હકીકત પર તમે જોવા પહોંચો છો, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો તો ફાલ્ગુની ચિત્ર ખૂબ વરવું જોવા મળે છે। કારણ કે એવું કહેવામાં આવે છે કે કોઈને અમે છોડીશું નહીં, કાયદો બધાને એક સરખો છે, પણ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ને ખ્યાતિ કાંડમાં પણ એવું થયું। જે બિલકુલથી 5 લોકોનો જીવ આ હોસ્પિટલમાં ગયો છે અને તેમ છતાં પણ જે પણ ડોક્ટર પકડાયા છે પ્રશાંત વજીરાણી, જેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી, સંદેશ ન્યૂઝ સવારે આ તમામ ઘટસ્ફોટ કર્યો, એક્સક્લુઝિવ માહિતી પણ પૂરી પાડી કે કેવી રીતે વીઆઈપી ટ્રીટમેન્ટ ડોક્ટરને આપવામાં આવતી હતી। જો કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। આરોપી ડોક્ટર વજીરાણીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ પીએસઓ લાલસંગ સાકરદાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રતિક જોડાયા છે। પ્રતિક, સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ડોક્ટરને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે કાર્યવાહી। ફાલ્ગુની સંદેશ ન્યૂઝના અસરદાર અહેવાલ બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। કારણ કે જે આરોપી છે ડોક્ટર પ્રશાંત વજીરાણી એ 7 દિવસના રિમાન્ડ ઉપર છે અને વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમાં હતો। તે દરમિયાન તેને ઘરનું ભોજન પીરસવામાં આવતું હતું ને આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ ઝોન ડીસીપી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની જે ફરજ છે તેમાં નિષ્કાળજી બદલ તેમના સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા અનેક એવા નાગરિકો, શહેરીજનોના દિલ ચીરી નાખવામાં આવ્યા હતા કે જેમને ખરેખર ઓપરેશન અથવા સર્જરીની જરૂર નહોતી અને આ જ કારણથી ડોક્ટર પ્રશાંત વજીરાણી છે તે ઘી કેળા ખાતો હતો અને હવે જ્યારે જેલમાં તેને શાક રોટલી ખાવાનો વારો આવે છે ત્યારે તેને ભાવતું નહોતું અને આ જ કારણથી તેને ઘરનું ભોજન પીરસવામાં આવતું હતું અને આ જ વિડીયો છે તે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। વિડીયો પ્રસારિત થયા બાદ તરત જ પોલીસ વિભાગ છે હરકતમાં આવ્યો હતો અને જે પીએસઓ છે કે જેમની ભૂલ અને જેમની બેદરકારીના કારણે આ ઘટના થઈ હતી તેમને ઘરનું ભોજન આપવામાં આવ્યું હતું તે પોલીસ કર્મી પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। લાલસંગ ગઢવી નામના જે પીએસઓ હતા તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જો ડીસીપી દ્વારા તેમની સામે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે કારણ કે તેમને પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવી હતી, બેદરકારી દાખવી હતી। આટલા લોકોના મોત માટે જવાબદાર જે આરોપી છે તેને ઘરનું ખાવા દેવા માટેની મંજૂરી આપવામાં આવી હતી અને આ જ કારણથી આ પીએસઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે।